બીજી બાજુ આણંદ જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો। જિલ્લામાં ડાંગરની કાપણી ચાલી રહી છે અને તૈયાર પાક પર વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે। સિઝનભર રાત દિવસની મહેનત બાદ જ્યારે પાક ખેતરમાં તૈયાર હોય છે ત્યારે કુદરતના આ વરસાદી પાણીએ જાણે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે। થી વરસાદ ચાલુ થયો છે, ડોંગરો બધી ખરાબ થઈ ગઈ, હવે વાડિયા જેવી રહી નહીં અને પછી આ બધું કચરું બગડી ગયું, ભેંસોને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે। બરાબર। એટલે હવે કરવું શું? ભાવે તેનો ઓછો થઈ ગયો છે। ગયા વર્ષે કેટલો હતો? ગયા વર્ષે 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ હતો। હવે આ વર્ષે તો 200-250 જ માગે છે। તો હવે માનો કે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે, હેણો તે ભરાઈને ડોંગરનું બધું હલે બગડી ગયું। હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવાઈ જવાનું। હવે બરાબર। વરસાદ કેવો પડ્યો? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય। હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં, હવે એમ પતી ગયું। હવે બરાબર। સરકારે સહાય કરવી જોઈએ, શું લાગે? કરવી જ જોઈએ ને, આ શું મળે? હવે એમ ખેડૂતો બધા બચારાને જે મળવાનું તે ગયું। હવે બરાબર છે। અને નુકસાન કેટલું છે? નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં। તમારે આવડું આગળ વેચીને જોણે કે હવે ખર્ચો મળશે, તો હવે આવી ગયું એટલે હવે બધું સંપૂર્ણ જ થઈ ગયું।